વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 12 વિષય એકાઉન્ટ. આજથી આપણે ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો તેને દાખલાથી જ શરૂ કરીએ. આજે આપણે દાખલા નંબર 8 જોશું. તો સૌથી પહેલે તો આપણે આખી રકમ વાંચી લેવાની, હવાલા સહિત આખી રકમ વાંચવાની. જો હું રકમ વાંચવા બેસીશ તો આપણો વિડીયો ખૂબ લાંબો થઈ જશે. તો તમે ચોપડી સાથે રાખો અને આખી રકમ વાંચો, હવાલા સહિત આખી રકમ વાંચજો. અને તમે રકમ વાંચો તો એમ ન વિચારજો કે આ હવાલાની અસર કઈ બાજુ આવશે કે આ હવાલાની અસર કેમ આવશે, એવું કાંઈ ન વિચારજો. ખાલી આખી રકમ વાંચી જાઓ. વિડીયોને પોઝ કરો અને આખી રકમ વાંચો. હા, મને વિશ્વાસ છે કે તમે આખી રકમ વાંચી લીધી હશે. આ દાખલો માર્ચ 2018 અને જુલાઈ 2018માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે દાખલો શરૂ કરીએ. દાખલો શરૂ કરતા પહેલાં આપણે ખાતા દોરવા પડશે. તો કયા કયા ખાતા દોરવાના? આપણે 5 ખાતા દોરી જ નાખવાના. કયા 5? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારનું મૂડી ખાતું અને પાકું સરવૈયું. આ 5 ખાતા દોરી જ નાખવાના. એ દોરાઈ ગયા પછી આપણે દાખલો શરૂ કરવાનો. હવે આપણે ખાતા તો દોરી નાખ્યા. હવે તમને થતું હશે કે શરૂઆત ક્યાંથી કરવાની, ડાયરેક્ટ હવાલાથી કરીએ કે કાંઈ બીજી રીતે કરવાનું? તો શરૂઆત કરવામાં આપણે જોવાનું કે આપણે કાચા સરવૈયામાં શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, મૂડી, ઉપાડ એ 5 વસ્તુમાંથી કંઈ આપેલું છે. તમે આ કાચા સરવૈયામાં જોશો તો આપણે મૂડી અને ઉપાડ આપેલું છે, તો એનાથી શરૂઆત કરવાની. સૌથી પહેલે મૂડીથી શરૂઆત કરવાની. તો મૂડી ક્યાં આવશે? મૂડી ખાતામાં. કઈ બાજુ? જમા બાજુ. તો આપણે એની અસર આપી દઈએ. લખવાનું ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા એવી રીતે લખી અને પછી લખવાની બ્રહ્માની મૂડી કેટલી હતી? બ્રહ્માની મૂડી હતી 55,000. વિષ્ણુની મૂડી કેટલી હતી? વિષ્ણુની મૂડી હતી 45,000. આમ લખી નાખવાનું. પછી છે ઉપાડ. ઉપાડ ક્યાં આવે? એ પણ ભાગીદારના મૂડી ખાતે આવે. કઈ બાજુ? ઉધાર બાજુ આવે. લખવાનું ઉપાડ ખાતે બ્રહ્માનો ઉપાડ કેટલો છે? એ છે 5,000. વિષ્ણુનો ઉપાડ કેટલો છે? એ પણ છે 5,000. આ લખાઈ ગયું. હવે હવાલા તરફ જઈએ. હવાલા ચાલુ કરતા પહેલાં તમને હું એક વસ્તુ કહી દઉં. આ દાખલામાં આપણે વેપાર ખાતું નહીં દોરવું પડે. તમને થશે શું કામ? કારણ કે કાચા સરવૈયામાં જમા બાકી બાજુ આપણે વેપાર ખાતાની રકમ આપેલી છે. આ જે રકમ છે એ શું છે? એ છે કાચો નફો. એટલે કે આપણે વેપાર ખાતાનો જવાબ એટલે કે કાચો નફો આપેલો છે, એટલે આપણે વેપાર ખાતું નહીં દોરવું પડે. તો ચાલો હવે આપણે હવાલા તરફ જઈએ. પહેલો હવાલો શું છે? મશીનરી પર 6% અને ફર્નિચર ફિક્સર્સ પર 20% લેખે ઘસારો ગણો. તો ચાલો આપણે તેની અસર આપીએ. મશીનરી એ આપણા માટે શું છે? આપણા માટે મિલકત છે. તો મિલકત એ ક્યાં આવે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો આપણે તેની અસર આપતા આવીએ. પાકા સરવૈયામાં આવી અને લખવાનું મશીનરી 50,000 રૂપિયા. હવે કેટલા ટકા ઘસારો કીધો છે? 6% કીધો છે. તો 50,000ના 6% તમે કરશો તો આપણે ઘસારો મળશે 3,000. તો આવી રીતે લખી નાખવાનું ઘસારો 3,000. આપણી મશીનરી 50,000 રૂપિયા છે, ઘસારો 3,000 રૂપિયા છે. 50,000 રૂપિયામાંથી 3,000 રૂપિયા માઇનસ કરો તો આપણે કેટલી રકમ મળશે? આપણે રકમ મળશે 47,000 રૂપિયા. તે બારે આમ લખી નાખવાની. આ થઈ પહેલી અસર. હવે ઘસારો એ આપણા માટે શું છે? આપણા માટે એક નુકસાન છે. એ બધા નુકસાન ક્યાં આવે? નફા નુકસાન ખાતે. કઈ બાજુ? ઉધાર બાજુ. તો આપણે તેની અસર આપીએ. લખવાનું નફા નુકસાનની ઉધાર બાજુ મશીનરીનો ઘસારો કેટલો હતો? 3,000 રૂપિયા. લખી નાખવાનું આવી રીતે. આ થઈ આપણી બીજી અસર. હવે આપણે આગળ જોઈએ. પહેલા હવાલામાં બીજું શું આપેલું છે? બીજું આપણે કીધું છે ફર્નિચર અને ફિક્સર્સ પર 20% લેખે ઘસારો ગણો. તેની અસર પણ આવી જ રીતે થશે. ફર્નિચર એ આપણી મિલકત છે, તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે. આવી જ રીતે લખવાનું ફર્નિચર 5,000 રૂપિયા. તો ફર્નિચર પર કેટલા ટકા ઘસારો ગણવાનો છે? 20%. 5,000ના 20% કરશું તો આપણે કેટલી રકમ મળશે? આપણે રકમ મળશે 1,000 રૂપિયા. તો લખી નાખવાનું ઘસારો 1,000 રૂપિયા. હવે 5,000માંથી 1,000 રૂપિયા ઘસારો કાઢીએ તો આપણે કેટલી રકમ મળશે? આપણે રકમ મળશે 4,000 રૂપિયા. આ થઈ આપણી પહેલી અસર. હવે બીજી અસર ક્યાં આવશે? મશીનરીમાં જેમ ઘસારાની અસર આપી હતી તેવી જ રીતે ફર્નિચરના ઘસારાની અસર આવશે. એટલે કે ઘસારો આપણો ખર્ચો થયો. બધા ખર્ચા ક્યાં આવે? નફા નુકસાન ખાતે. કઈ બાજુ? ઉધાર બાજુ. તો આપણે તેની અસર આપીએ. લખવાનું ફર્નિચરનો ઘસારો
કેટલા રૂપિયા? 1000 રૂપિયા લખી નાખવાનું આવી રીતે. આ થઈ બીજી અસર. આપણો પહેલો હવાલો અહીંયા પૂરો થાય છે. હવે બીજો હવાલો જોઈએ. સૌથી પહેલાં આપણે બીજો હવાલો વાંચીએ. દેવાદારોમાંથી 500 રૂપિયા ઘાલખાત માંડીવાળો. તો દેવાદારો ક્યાં આવે? દેવાદારો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. શું કામ? તો કે દેવાદારો પાસેથી આપણે નાણાં મળશે. નાણાં મળશે એટલે આપણો નફો વધશે, એટલે તે આપણા માટે એક મિલકત થઈ, માટે તે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે. તો આપણે તેની અસર આપીએ. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવાનું દેવાદાર 40,000 રૂપિયા. હવે હવાલામાં શું કીધું છે? 500 રૂપિયા ઘાલખાત માંડીવાળો, એટલે કે એનામાંથી 500 રૂપિયા કાઢી નાખવાના. તો લખવાનું માઇનસ કરીને ઘાલખાત હવાલાની 500 રૂપિયા. 40,000માંથી આપણે 500 રૂપિયા માઇનસ કરીએ તો આપણે કેટલી રકમ મળે? આપણે રકમ મળે 39,500 રૂપિયા. આ થઈ પહેલી અસર. હવે બીજી અસર ક્યાં આવશે? બીજી અસર નફા નુકસાન ખાતે ઉધાર બાજુ આવશે. શું કામ? તો કે ઘાલખાત આપણો ખર્ચ જ છે, માટે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ આવશે. માટે આપણે જઈએ નફા નુકસાન ખાતે. હવે ઘાલખાતને લખવા માટે આપણે એક વસ્તુ યાદ રાખવી પડશે. તમે ઉપર જોશો તો ઘસારો આપણે આવી રીતે સીધી રીતે લખી લીધો છે, પણ ઘાલખાત આવી રીતે નહીં લખાય. ઘાલખાત લખવા માટે હું તમને અત્યારે જે કહીશ એ યાદ રાખી લેજો. સૌથી પહેલે આવશે ઘાલખાત કાચા સરવૈયાની, એમાં પ્લસ થશે ઘાલખાત હવાલાની, પછી એમાં પ્લસ થશે ઘાલખાત અનામત કઈ? હવાલાની, પછી એમાં માઇનસ થશે ઘાલખાત અનામત કઈ? કાચા સરવૈયાની. આ ફોર્મેટ યાદ જ રાખી લેવાનું. ઘાલખાત કા, ઘાલખાત હ, ઘાલખાત અનામત હ, પછી એમાંથી માઇનસ થશે ઘાલખાત અનામત કા. તો આપણે જોવાનું કે આપણે ઘાલખાત અનામત આપેલી છે, નથી આપેલી, તો નીચેના બે સ્ટેપ તો નીકળી ગયા. પછી ઉપર જોવાનું ઘાલખાત આપેલી છે, ઘાલખાત કાચા સરવૈયાની આપેલી છે, ઘાલખાત હવાલાની પણ આપેલી છે, તો એ લખવાનું. સૌથી પહેલે આવશે ઘાલખાત કાચા સરવૈયાની, લખવાનું ઘાલખાત 1200, પછી એમાં પ્લસ થશે ઘાલખાત હવાલાની. આપણે હવાલામાં આપેલી છે 500 રૂપિયા, તો તે લખી નાખવાનું. ઘાલખાત હ કરીને લખવાનું 500 રૂપિયા. પછી આપણે ઘાલખાત અનામત હવાલાની કે કાચા સરવૈયાની આપેલી નથી, તો પછી આપણે આ બેનો સરવાળો કરી નાખવાનો. 1200 પ્લસ 500 કેટલા થાય? 1700 થાય, લખી નાખવાનું રકમમાં 1700. આ થઈ આપણી બીજી અસર. હવે આપણે ત્રીજો હવાલો જોઈએ. બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5,000 રૂપિયા અને 4,000 રૂપિયા વાર્ષિક પગાર આપવાનો છે. ચાલો તો તેની અસર આપીએ. તો પેઢી શું કરે છે? પેઢી ભાગીદારને પગાર આપે છે. તો ભાગીદારને પગાર મળશે, તો ભાગીદારના મૂડી ખાતામાં જશે. તો લખવાનું ભાગીદારના મૂડી ખાતે ક્યાં આવશે? જમા બાજુ. લખવાનું પગાર ખાતે. બ્રહ્માને કેટલો મળશે? બ્રહ્માને મળશે 5,000 રૂપિયા. વિષ્ણુને કેટલો મળશે? વિષ્ણુને મળશે 4,000 રૂપિયા. આવી રીતે તો લખી નાખ્યો આપણે. આ થઈ પહેલી અસર. બીજી અસર ક્યાં આવશે? તમે કહેશો કે આ ખર્ચો છે આપણો પગાર, નફા નુકસાન ખાતે ઉધાર બાજુ આવશે. ના, પણ એમ નહીં થાય. શું કામ એમ નહીં થાય? કારણ કે આપણે પગાર કોને આપીએ છીએ? ભાગીદારને. જ્યારે પણ ભાગીદારનું નામ, એટલે કે કેમ આમાં બ્રહ્મા અને વિષ્ણુ લખેલું છે, એવી રીતે લખેલું હોય ને, તો એની અસર નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર બાજુ આવશે. કારણ કે પેઢી ભાગીદારને પગાર આપે છે, કોઈ બીજાને નથી આપતું. ભાગીદારને પગાર આપે એટલે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર થશે. કારણ કે ભાગીદારને લગતું ખાતું છે ને એ મૂડી ખાતું છે, અને પેઢીને લગતું ખાતું છે એ કયું છે? નફા નુકસાન ફાળવણી ખાતું છે. એટલે જ્યારે પણ પેઢીમાં કાંઈ વસ્તુ આવશે કે પેઢીમાંથી રૂપિયા જશે કે ખર્ચ થશે, તો એની અસર નફા નુકસાન ફાળવણી ખાતે આવશે. જેમ કે આમાં પગાર આપણે ભાગીદારને આપ્યો છે, નામ આપેલું છે બ્રહ્મા અને વિષ્ણુ, એટલે આની અસર નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર બાજુ આવશે. તો તેની અસર આપીએ. લખવાનું પગાર ખાતે બ્રહ્મા 5,000, વિષ્ણુ 4,000, બેનો ટોટલ કરીએ તો કેટલો મળશે? 9,000. લખી નાખવાનું રકમમાં 9,000 રૂપિયા. આ થઈ આપણી બીજી અસર. હવે આપણે ચોથો હવાલો જોઈએ. 500 રૂપિયા કમિશનના મળવાના બાકી છે. આની અસર કેવી રીતે આવશે? 500 રૂપિયા કમિશન મળવાના બાકી છે, એટલે હજી સુધી મળ્યા નથી, એટલે આપણે રૂપિયા પછી મળશે. એટલે રૂપિયા મળે તો ક્યાં આવે? પહેલી અસર એની પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે. તો આપણે એની અસર આપીએ. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવાનું મળવાનું બાકી કમિશન કેટલું છે? 500 રૂપિયા લખી નાખવાનું. હવે બીજી અસર ક્યાં આવશે? આપણે કમિશન મળશે એટલે આપણે આવક થશે, એટલે આપણો નફામાં વધારો થશે. નફામાં વધારો થાય તો એની અસર ક્યાં આવે? નફા નુકસાનમાં જમા બાજુ. તો તેની અસર આપીએ.
તેમાં આપણે જોવાનું કાચા સરવૈયામાં કમિશન આપેલું છે. હા, આપેલું છે. કેટલું આપેલું છે? 2500 રૂપિયા આપેલું છે. તો કાચા સરવૈયાનું કમિશન લખી એમાં પ્લસ કરવાનું મળવાનું બાકી કમિશન. તો આવી રીતે લખવાનું કમિશન 2500 રૂપિયા કયું? કાચા સરવૈયાનું છે જે આપણે આપેલું હતું. એમાં પ્લસ કરવાનું મળવાનું બાકી કમિશન 500 રૂપિયા. 2500 પ્લસ 500 કરીએ તો આપણે કુલ રકમ મળશે 3000 રૂપિયા. બારે લખી નાખવાની. આ થઈ બીજી અસર. હવે આપણે પાંચમો હવાલો જોઈએ. પાંચમો હવાલો વાંચીએ. પગારના 3000 રૂપિયા ચૂકવવાના બાકી છે. તો આપણે અત્યારે પગાર ચૂકવ્યો નથી, પછી આપણે પગાર ચૂકવશું. પગાર ચૂકવશું એ આપણો શું છે? ખર્ચ છે, આપણું એક દેવું છે. તો આની પહેલી અસર ક્યાં આવશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. તો લખી નાખવાનું ચૂકવવાનો બાકી પગાર કેટલો છે? 3000 રૂપિયા. આ થઈ પહેલી અસર. હવે બીજી અસર ક્યાં આવશે? પગાર ચૂકવવાનો છે એટલે આપણો ખર્ચ છે, આપણે નુકસાન થશે. નુકસાન હંમેશા ક્યાં આવે? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. તો આપણે તેની બીજી અસર આપી દઈએ. પણ લખતા પહેલા જોવાનું કે કાચા સરવૈયામાં જૂનો પગાર આપેલો છે. હા, આપેલો છે. કેટલો આપેલો છે? 7500. તો એ લખી એમાં પ્લસ કરવાનો ચૂકવવાનો બાકી પગાર લખવાનું. પગાર 7500 રૂપિયા. આ કયો છે? કાચા સરવૈયામાં જૂનો જે પગાર હતો એમાં પ્લસ કરવાનો ચૂકવવાનો બાકી પગાર 3000 રૂપિયા. 7500 પ્લસ 3000 રૂપિયા કરશું તો આપણે કેટલી રકમ મળશે? આપણે રકમ મળશે 10500 રૂપિયા. લખી નાખવાનું રકમમાં 10500 રૂપિયા. આના સાથે આપણા હવાલા તો અહીંયા પૂરા થાય છે. હવે આપણે 5 હવાલા તો જોઈ લીધા. હવે આપણે જોશું છુપા હવાલાઓ. આપણે ખબર કેમ પડશે કે આપણે છુપા હવાલા આપેલા છે કે નથી આપેલા? તો આપણે જોવાનું કાચા સરવૈયામાં કોઈ પણ વિગત આપેલી હોય એમાં કાઉન્સમાં જે વિગત આપેલી હોય ને એ આપણો છુપો હવાલો થાય. જેમ કે ભાડાપટ્ટાનું મકાન છે તેમાં જ કાઉન્સમાં વિગત આપેલી છે, એ આપણો છુપો હવાલો છે. તો ચાલો હવે છુપો હવાલો જોઈએ. પેલું છે ભાડાપટ્ટાનું મકાન. તેમાં શું કીધું છે? તારીખ 1/4/16 થી 10 વર્ષ માટે રકમ છે 60000 રૂપિયા. આનો અર્થ એમ થાય કે 60000 રૂપિયા આપણે 10 વર્ષ માટે પહેલેથી જ આપી દીધા છે. તો તમે 60000 ભાગ્યા 10 કરો તો કેટલા મળશે? 6000 રૂપિયા મળશે. તો આપણે 60000 માંથી દર વર્ષ માટે 6000 માઇનસ કરવાના. દર વર્ષે 6000 માઇનસ થશે. તો આની આપણે અસર આપીએ. મકાન એ આપણું શું છે? મિલકત છે. મિલકત ક્યાં આવે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો અહીંયા લખવાનું ભાડાપટ્ટાનું મકાન 60000 રૂપિયા. 60000 ભાગ્યા 10 કર્યા તો આપણે કેટલી રકમ મળી? 6000 રૂપિયા મળી. એટલા રૂપિયા માંડી વાળવાના. દર વર્ષે આપણે માંડી વાળવાના. એટલે અહીંયા માઇનસ થશે. માઇનસ માંડી વાળ્યા 6000 રૂપિયા. 60000 માંથી 6000 રૂપિયા જાય તો આપણે કેટલી રકમ મળે? આપણે રકમ મળે 54000 રૂપિયા. તે બારે લખી નાખવાની. આ થઈ પહેલી અસર. હવે બીજી અસર ક્યાં આવશે? આપણે ભાડું આપીએ છીએ દર વર્ષે, એ આપણો ખર્ચ થયો. ખર્ચ ક્યાં આવે? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. તો આપણે તે અસર આપીએ. લખવાનું ભાડાપટ્ટાનું મકાન માંડી વાળ્યું. કેટલા રૂપિયા? 6000 રૂપિયા. લખી નાખવાનું. આપણો પહેલો છુપો હવાલો અહીંયા પૂરો થયો છે. હવે બીજો જોઈએ. હવે આપણો બીજો છુપો હવાલો કયો છે? સ્ટોક છે. સ્ટોકમાં જ્યારે આમ તારીખ આપેલી હોય ને તે આપણો છુપો હવાલો ન થાય. તો આપણો બીજો છુપો હવાલો છે બ્રહ્માની લોન. તેમાં કીધું છે તારીખ 1/7/16 થી. એ આપણી અંદર કાઉન્સમાં વિગત આપેલી છે. સૌથી પહેલાં તો બ્રહ્માની લોન ક્યાં આવશે? બ્રહ્માની લોન પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવશે. તો તે લખીએ પહેલે તો. લખવાનું બ્રહ્માની લોન કેટલી હતી? 50000 રૂપિયા. લખવાનું 50000 રૂપિયા. હવે શું કરવાનું? આપણે કાઉન્સમાં શું આપ્યું હતું? તારીખ 1/7/16 થી એમ લખેલું હતું. તો બ્રહ્માની લોનનું વ્યાજ ગણવાનું છે. હવે જ્યારે આમ તારીખ આપે છે ને ત્યારે આપણે બ્રહ્માની લોનનું વ્યાજ ગણવાનું. તો કેવી રીતે ગણવાનું? હું અહીંયા લખું છું પણ તમને અંદર ક્યારે ગણતરી કરવાની નથી. સૌથી પહેલે બ્રહ્માની લોનનું વ્યાજ ગણવા માટે શું કરવાનું? સૌથી પહેલે તો આપણે લોન આપેલી છે એના રૂપિયા લખવાના. કેટલા છે? 50000 રૂપિયા લખવાના. ગુણ્યા શું થશે? માસ થશે. કેટલા માસ થશે ટોટલ? 1/7/16 થી છે તો આપણે લખીએ 1/7 આખો મહિનો એટલે એ ઉમાંથી લેખાશે. 7, 8, 9, 10, 11, 12, 1, 2 ને 3 ટોટલ 9 માસ થશે. તો લખવાનું 9/12 ગુણ્યા આપણે લોનના વ્યાજ માટે ટકાવારી નથી આપેલી તો કેટલા ટકા લેવાના? જ્યારે લોનના વ્યાજની ટકાવારી ના આપેલી હોય ત્યારે યાદ જ રાખી લેવાનું કે 6% લેવાના.
તો 6/100. આવી રીતે લખવાનું. આ ગણતરી યાદ રાખી લેજો. હવે તમે આની ગણતરી કરશો તો તમને જવાબ મળશે 2250 રૂપિયા. પહેલે હું આ હટાવી નાખું. પછી લખવાનું લોનનું વ્યાજ 2250. હવે આની બીજી અસર ક્યાં આવશે લોનના વ્યાજની? એની બીજી અસર નફા નુકસાન ખાતે ઉધાર બાજુ આવશે. કારણ કે લોન આપણે ચૂકવવું પડે, એટલે કે પેઢીએ ચૂકવવું પડે. એ આપણો ખર્ચ થયો. ખર્ચ હંમેશા નફા નુકસાન ખાતે ઉધાર બાજુ આવે, તો આપણે તેની બીજી અસર આપીએ. લખવાનું લોનનું વ્યાજ કેટલું હતું? 2250 લખી નાખવાનું. આપણા છુપા હવાલા પણ અહીંયા પૂરા થાય છે. હવે આપણે કાચા સરવૈયામાં જોતા આવીએ. જે રકમ આપણી લખવાની બાકી છે તેને આપણે લખી લઈએ. સૌથી પહેલે ઉપાડ લખાઈ ગયો છે. ભાડાપટ્ટાનું મકાન હમણાં જ આપણે તેની અસર આપી. મશીનરી થઈ ગયું. આપેલ વટાવ તે બાકી છે. આપેલ વટાવ એટલે આપણે કોઈકને ડિસ્કાઉન્ટ આપ્યું છે, એટલે આપણો તે ખર્ચ થાય. ખર્ચ હંમેશા ક્યાં આવે? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ, તો તેની અસર આપીએ. નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખી નાખવાનું. આપેલ વટાવ કેટલો હતો? 350 લખી નાખવાનું. પછી બીજું શું છે? દેવાદાર, તેની અસર આપણે કરી નાખી. જાવક માલ ગાડા ભાડું. જાવક માલ ગાડા ભાડું ક્યાં આવશે? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખી નાખવાનું. જાવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા? 1200 રૂપિયા. પછી શું છે? ફર્નિચર ફિક્સચર, તેની પણ આપણે અસર આપી દીધી છે. પગાર, તેની પણ આપણે અસર આપી દીધી છે. કાલખાદ, તેની પણ આપણે અસર આપી દીધી છે. લેણી હુંડી તે બાકી છે. લેણી હુંડી ક્યાં આવશે? લેણી હુંડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે. લેણી હુંડી એટલે આપણે એટલી રકમ મળવાની છે, તો આપણે તે લખી લઈએ. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખી નાખવાનું. લેણી હુંડી કેટલા રૂપિયા છે? 20,000 રૂપિયા લખી નાખ્યા. પછી છે વેચાણ ખર્ચ. નામથી જ ખબર પડે છે કે ખર્ચ છે. ક્યાં આવશે? નફા નુકસાન ખાતે કઈ બાજુ? ઉધાર બાજુ લખી નાખવાનું. વેચાણ ખર્ચ કેટલા રૂપિયા છે? 5,900 રૂપિયા. પછી શું છે? રોકડ સિલક. એ ક્યાં આવશે? એ આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખી નાખવાનું. રોકડ સિલક રૂપિયા લખી નાખવાના. 6,000 રૂપિયા. પછી છે સ્ટોક. આખરનો સ્ટોક છે. કેવી રીતે ખબર પડી? કારણ કે તેની તારીખ આપેલી છે 31/3/17. આખરનો સ્ટોક ક્યાં આવશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવાનો આખરનો સ્ટોક. રકમે લખી નાખવાની. કેટલી છે? 73,000 રૂપિયા લખી નાખવાનું. પછી જમા બાકીમાં જોઈએ. શું છે? મૂડી, તે આપણે દઈ દીધી છે. બ્રહ્માની લોન, તેની અસર આપી દીધી છે. મળેલ વટાવ, તેની અસર આપવાની બાકી છે. મળેલ વટાવ એટલે આપણે ડિસ્કાઉન્ટ મળ્યું છે, એટલે રૂપિયા શું થશે? મળશે. ક્યાં આવશે? નફા નુકસાન ખાતે જમા બાજુ, તેની અસર આપી દઈએ. લખી નાખવાનું. મળેલ વટાવ કેટલા રૂપિયા છે? 400 લખી નાખવાના. પછી શું છે? પછી છે લેણદારો. લેણદારો ક્યાં આવે? લેણદારો આવે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, તે લખી નાખીએ. લખી નાખવાનું. લેણદારો રૂપિયા લખી નાખવાના. 25,000 રૂપિયા. પછી છે કમિશન, તે તો આપણે લખી નાખ્યું છે. પછી છે દેવી ઊંડી. દેવી ઊંડી ક્યાં આવશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. શું કામ? તો કે આપણે એટલા રૂપિયા ચૂકવવાના છે. લખી નાખવાનું. દેવી ઊંડી કેટલા રૂપિયા છે? 5,000 રૂપિયા લખી નાખવાનું. 5,000 રૂપિયા. પછી છે વેપાર ખાતે, એટલે કે આપણે કાચો નફો આપેલો છે. કાચો નફો ક્યાં આવે? નફા નુકસાન ખાતે જમા બાજુ, તે લખી નાખીએ. સૌથી ઉપર લખી નાખવાનું જમા બાજુ. કાચો નફો કેટલો છે? 97,250 રૂપિયા. આના સાથે કાચા સરવૈયાની તમામ વિગત આપણે લઈ લીધી છે. હવે આપણે સરવાળો કરી ટોટલ લખવાનો છે. સૌથી પહેલે નફા નુકસાન ખાતું જ છે, તેનો જમા બાજુનો ટોટલ કેટલો થશે? જમા બાજુનો ટોટલ થશે 1,650,000 રૂપિયા. ઉધાર બાજુ પણ લખી નાખવાના એટલા જ, 1,650,000 રૂપિયા. હવે 1,650,000 રૂપિયામાંથી ઉધારની બધી રકમ માઇનસ કરશું તો આપણે શું મળશે? ચોખ્ખો નફો મળશે. લખવાનું ચોખ્ખો નફો કેટલો મળશે? આપણે રૂપિયા મળશે 68,750 રૂપિયા. હવે આ ચોખ્ખા નફાની રકમ ક્યાં જશે? આ ચોખ્ખા નફાની રકમ નફા નુકસાન ફાળવણી ખાતે જશે. કઈ બાજુ? જમા બાજુ, તે લખીએ. લખવાનું ચોખ્ખો નફો, તેની રકમ લખવાની 68,750 રૂપિયા. જમા બાજુ ટોટલ કરવાનો. ટોટલ થાય છે 68,750 રૂપિયા. ઉધાર બાજુ તે જ લખી નાખવાનું 68,750 રૂપિયા. તેમાંથી 9,000 રૂપિયા માઇનસ કરીએ તો આપણે રકમ મળશે 59,750 રૂપિયા. આ શું મળ્યું? આપણે વહેંચણી પાત્ર નફો મળ્યો. આ રકમને બ્રહ્મા અને વિષ્ણુમાં નફા નુકસાન પ્રમાણમાં વેચી નાખવાનું.
નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે? હા, આપેલું છે. કેટલું છે? 3:2 છે. તો તે પ્રમાણમાં 59,750ને વેચી નાખવાનું. કેટલી રકમ મળશે તે લખીએ આપણે. વેચણી પાત્ર નફો બ્રહ્માને મળશે 35,850 રૂપિયા, વિષ્ણુને મળશે 23,900 રૂપિયા. હવે આ રકમ ક્યાં જશે? આ રકમ જશે ભાગીદારના મૂડી ખાતે જમા બાજુ. તો તે લખી નાખીએ. તો લખવાનું વહેંચણી પાત્ર નફો બ્રહ્માનો કેટલો હતો? બ્રહ્માનો હતો 35,850 રૂપિયા. વિષ્ણુનો કેટલો હતો? વિષ્ણુનો હતો 23,900 રૂપિયા. હવે જમા બાજુ બ્રહ્મા અને વિષ્ણુની રકમનો ટોટલ કરવાનો. બ્રહ્માનો થાય છે 95,850 રૂપિયા અને વિષ્ણુનો થાય છે 72,900 રૂપિયા. એને ઉધાર બાજુ બેના ટોટલ લખી નાખવાના. હવે 95,850માંથી 5,000 બાદ કરવાના અને 72,900માંથી 5,000 બાદ કરવાના. તો કેટલી રકમ મળશે? બ્રહ્મામાં મળશે 90,850 રૂપિયા અને વિષ્ણુમાં મળશે 67,900 રૂપિયા. આમાં શું લખવાનું? આમાં લખવાનું બાકી આગળ લઈ ગયા. હવે આ રકમ ક્યાં જશે? આ રકમ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જશે. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવી રીતે લખવાનું. મૂડી બ્રહ્માની 90,850 રૂપિયા, વિષ્ણુની 67,900 રૂપિયા. આ બેનો સરવાળો કરશું તો આપણે કેટલી રકમ મળશે? આપણે રકમ મળશે 1,58,750 રૂપિયા. હવે મૂડી દેવા અને મિલકત લેણાની રકમનો ટોટલ કરીએ તો મિલકત લેણાની રકમનો ટોટલ થાય છે 2,44,000 રૂપિયા અને મૂડી દેવાની રકમનો ટોટલ થાય છે 2,44,000 રૂપિયા. હંમેશા પાકા સરવૈયામાં મૂડી દેવા અને મિલકત લેણાની રકમનો ટોટલ એક સરખો જ થવો જોઈએ. જો મૂડી દેવા અને મિલકત લેણાની રકમનો ટોટલ સરખો ના આવે તો આપણા દાખલામાં કંઈક ભૂલ છે એમ સમજવાનું. બાકી આનો સરવાળો તો સરખો જ આવશે. આના સાથે આપણો 8મો દાખલો અહીંયા પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.